જમીન વેચી અને માલિયાણ જીવણભાઈ જાગણીને મેં જમીન લીધેલી મારા ઘરના આવે તો 51 લાખ રૂપિયા આપ્યા છે 14 વર્ષ થયા તો એનો કાંઈ જવાબ ન થયો. એ હતા ને તે જાતા ને આવતા કે મેં કીધું હું શું કીધું એટલે કે કાંઈક કહે છે પતી જાય એમ કહે છે નથી પતતું. તો 4 વર્ષ થયા ધામમાં વ્યા ગયા. હવે હું નોંધારી થઈ ગઈ છું. મારે હવે શું સમજવું જો તમે ન્યાય આપો તો સારું. કોણ છે આ લોકો તમારી પાસેથી રૂપિયા પડાવી લીધા છે અને જમીન નથી આપતા? જીવણભાઈ જાગણી છે. કેટલા રૂપિયામાં જમીન વેચી હતી ને શું થયું? મેં જમીન વેચી હતી તો એને મેં 51 લાખ રૂપિયા આપ્યા મારી જીવાય હતી. તો હવે એ કઈ જવાબ દેતા નથી. તમે આ બાબતે કઈ રજૂઆત કરેલી? હા, અમે ફરિયાદ કરી છે, કોર્ટમાં ગયા છે, કોઈ જવાબ આપ્યો નથી. કોણ કોણ આમાં સંડોવાયેલા છે? જીવણભાઈ, તેમના ભાઈ, બીજા કોણ કોણ છે આપણી સાથે? એ મને એક ખબર નથી. કિશોરભાઈ મને ખબર નથી. મારા ઘરના કઈ મને વાત નથી કરી. એટલે તમે જમીન વેચી હતી કે લેવાની? ના, અમારે લેવાની હતી. એની આગળ જમીન લીધી હતી 51 લાખ રૂપિયા દઈ. 51 દઈ દીધા. હા, જમીન આપતા નથી આપતા. અને કેટલો હું સમય થયો? 14 વર્ષ થયા. બરાબર. તમે એની પાસે ગયા હતા? જીવણભાઈને મળ્યા હતા? હું નથી મળી. ઈ ગયા તા જાતા ને આવતા. હું તો કઈ બાઈ માણસ તો ન લઈ જાય. અને 4 વર્ષથી મારા ઘરના ધામમાં આવી ગયા છે. હવે હું નોંધારી થઈ ગઈ છું. એ જીવાય મારી હતી એટલું મારું પૂરું થઈ ગયું છે. શું માંગ શું છે તમારી? માંગ શું છે હવે તમારી? શું જોઈએ એમ તમારે હવે? મારે જમીન દે તો જમીન જોઈએ છે અને પૈસા દે તો એ 14 વર્ષનું જે દે આપવાનો. તમે બધા નિર્ણય લઈ જાઓ. મને આમાં કઈ ખબર ન પડે. 2010માં મેં જમીન લીધી હતી જીવણભાઈ જાગાણી પાસેથી, વાઇસ ચેરમેન નાગરિક બેંકના. તો 51 લાખ રૂપિયા મેં એને ચેકથી દીધા હતા ચેકથી. તો એ જમીન પૂરી થતી નથી. તો એ લોકો એમ કહે કે પૈસા દઈ દે. જવાબ કાંઈ દેતા નથી. અમે પોલીસ કેસે ગયો તો કોર્ટમાં ગયા હતા, એનો કાંઈ નિર્ણય આવતો નથી. પોલીસ કેસ કરી તો એ મોટા માણસ એ પૈસા દઈને કેસ બંધ કરાવી દે. કેટલા સમયથી તમે અમારી 2010માં જમીનનો સોદો કર્યો હતો એની પાસે. ચેકથી 51 લાખ રૂપિયા અમે આપેલા છે એને અને હાથાઘટ ભરેલું છે. ખાતાઘટ છે તમારી પાસે? કોર્ટમાં છે. તમે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો એની સાથે? કઈ અમારો ફોન ઉપાડતો જ નથી. દાદા હતા ત્યાં સુધી જતા તે પછી કાંઈ ફોન ઉપાડતા નથી. 3-4 વર્ષ ત્યાં ફોન ઉપાડતા જ નથી. પછી પોલીસને રજૂઆત કરી? કઈ પોલીસ કેસ કરેલો એ બી ચાલુ છે. અને ગઈકાલે અમે જવાબ આપે છે કે શું છે? જવાબ આપતા જ નથી. કાંઈ ફોન ઉપાડતા જ નથી. હવે માંગ શું છે? પૈસા, જમીન કે શું છે? અમારી માંગ છે કે અમારી જમીન અમને આપી દઈએ. અમે પૈસા એને આપી દઈએ જેટલા આપવાના એટલે અમારી જમીન અમે પૂરી કરી દઈએ. હજુ 51 લાખથી વધારે બીજા આપવાના પૈસા તમારે? એટલે ટૂંકમાં છેતરપિંડી કરી કે શું? છેતરપિંડી છેતરપિંડી. પૈસા લઈ લીધા?